રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આજી નદીના પટનો આ પાછળનો વિસ્તાર છે, ત્યાં હું આપને બતાવી રહ્યો છું કે અત્યારે 10થી પણ વધારે જેસીબી જે છે તે આજી નદીના પટ વિસ્તારની અંદર આવેલા જે મિલકતો જે છે તેમને તોડી રહી છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 1400 જેટલી મિલકતો જે છે કે જે ટીપી રોડ અંતર્ગત અત્યારે કપાતની અંદર આવી રહી છે, તે મિલકતો તોડવાનું વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। અત્યારે જો વાત કરવામાં આવે તો 806 જેટલા બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યા છે, એટલે કે 50%થી વધુ બાંધકામો શાંતિપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યા છે। આપ સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે એક બાદ એક જેસીબી છે તેમના દ્વારા જે ગલીઓ આવેલી છે જંગલેશ્વર વિસ્તારની, ત્યાં જેસીબી દ્વારા અત્યારે બાંધકામ તોડવાનું કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યાર સુધીમાં 806 જેટલી મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસથી જે તંત્ર છે કોર્પોરેશન તેમના દ્વારા સમજાવટ કરવામાં આવી રહી હતી અને તે સમજાવટ બાદ અંતે શાંતિપૂર્ણ રીતે આ મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ગેરકાયદે દબાણ હતું। 1999થી લઈ અત્યાર સુધી નોટિસો જે છે તે કોર્પોરેશન તંત્ર દ્વારા આપવામાં આવી રહી હતી, પરંતુ આખરે ત્યારબાદ આજે શાંતિપૂર્ણ રીતે વહેલી સવારથી 64 જેસીબી સાથે જે મકાનો જે છે તે મિલકતો જે છે તેમને અત્યારે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। હું આપને અહીંથી દેખાડીશ કે હજુ પણ આ જે તમામ મિલકતો છે તેમને તોડી પાડવામાં આવશે। આ તમામ મિલકત ધારકો છે તેમને 4-5 દિવસથી સમજાવટ બાદ તેઓ મકાન જે છે તે ખાલી કરીને અહીંયાથી નીકળી ચૂક્યા છે અને અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેસીબી દ્વારા હવે આ જે મિલકતો છે તેમનું ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। વહેલી સવારથી લઈ અત્યાર સુધીની વાત કરીએ તો 806 જેટલી મિલકતો તોડી પાડવામાં આવી છે અત્યાર સુધી, અને હજુ પણ વધારે 150થી 200 મિલકત આજ સાંજ સુધીમાં તૂટે, એટલે કે 1000 જેટલી મિલકતો તૂટી જાય તેવી શક્યતાઓ છે, એટલે કે તેમનું ડિમોલેશન થઈ શકશે। આપ જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો કે એક બાદ એક જે કર્મચારીઓ જે છે તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે ડ્રોનથી, એટલે કે આકાશી દ્રશ્યોથી પણ જે કમિશનર છે મ્યુનિસિપલ તેમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ કમિશનર છે તેમના દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ ઘટના ન બને અનિચ્છનીય, તેમને લઈને સતત ફૂટ પેટ્રોલિંગ છે તે આ વિસ્તારની અંદર હાલ કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક જેસીબી જે છે તે ધણધણી રહ્યા છે અને એક બાદ એક મિલકતો જે છે તે ધરાશાયી કરવામાં આવી રહી છે, એટલે કે ડિમોલેશન કરવામાં આવી રહી છે। એક ઘટના પણ હમણાં આપણે અહીંયા થોડા સમય પહેલાં જોઈ હતી કે એક મકાન જ્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયે કોર્પોરેશનના કર્મચારી જે છે તેમની ઉપર દિવાલ ધરાશાયી થાય તે પહેલાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા, અને તે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે કે તેમનો માંડ કરીને પોતે જીવ બચાવીને દોડીને ભાગી ગયા હતા। હાલ અત્યારે આપ જે પ્રકારે અહીંયા જોઈ રહ્યા છો આ આજી નદીનો આ પટ આવેલો છે। આજી નદી જે છે તે અહીંયાથી પસાર થઈ રહી છે અને ત્યાંથી જ આ ડિમોલેશનની શરૂઆત જે છે તે સવારથી કરવામાં આવી છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયાની જે 5 થી 6 મકાનની જે લાઈનો એક બાદ એક ગલીની હતી તે મકાનો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે, એટલે કે 806 જેટલા મકાન હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। હાલ 1400 જેટલી મિલકતો છે, 1450 કે 95 જેટલી મિલકતો છે તે તોડી પાડવામાં આવશે। 4 દિવસ આ મેગા ડિમોલેશન ચાલવાનું છે, રાજકોટનું સૌથી ઇતિહાસનું મોટું ડિમોલેશન આ માનવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ।